નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેરમાં પ્રેમ પ્રકરણને લઈને એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। જૂના બોરપાટા ગામ નજીક ખેતરમાંથી રિક્ષા ચાલકનો ગળું કપાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી છે। મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વર નવા બોરપાટા ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે। ગઈકાલે સવારે કાંતિલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા। જોકે બપોરે 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, ત્યારે સાંજના સમયે જૂના બોરપાટા રોડ નજીક બુલેટ ટ્રેન બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી। મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા। ઘટના સ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી। મૃતકની પત્ની ભારતીબેન પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તલાવિયા વાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો। આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો। પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે જ્યોતિ રાઠોડને તેના હાલના પ્રેમી અને પિરામણ ગામના રહેતા સંજય વસાવાએ મળીને કાંતિલાલની હત્યાની સાજિશ રચી હતી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી। હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। हिंदी में ले भाई एक बार चल છે કરીએ છીએ। મારું નામ નરેશભાઈ રતિલાલ મોભેરા છે। હું મરનાર વ્યક્તિનો મોટો ભાઈ બોલું છું, જેમનું નામ કાંતિલાલ રતિલાલભાઈ મોભેરા છે। અને એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને અનનોન નંબર ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે 1 થી 1.5 ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે। પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કરીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી, બરાબર। અને પછી એ લોકો પોલીસ કસ્ટડીમાં એ લોકો છે અને હું પોલીસ પ્રશાસનથી ખુશ છું। કાલે દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરપાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરપાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોફ રતિલાલ મોજેરા, ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલતી છે। જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો। આરોપીને મારવાનું કારણ શું હતું? આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આનો
આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળનો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કંઈ મળે તો અમે તમારે જણાવીશ.